બદ્રીનાથ ખાતે અલકનંદાના કાંઠે આવેલું આ બ્રહ્મકપાળ છે. બ્રહ્મકપાળ એટલે બ્રહ્માજીનું જે પાંચમું મુખ, જેને આજની ભાષામાં આપણે કેજરીવાલ કહીએ. ગાળો બહુ બોલતું હતું, બક કરતું હતું, એટલે એને કાપી નાખ્યું. એને પછી કાપીને પાતાલ ભુવનેશ્વરની ગુફામાં રાખવામાં આવ્યું. અને જ્યારે ભગવાન નરનારાયણનું પ્રાગટ્ય થયું અને બદ્રિકાશ્રમમાં જ્યારે પધાર્યા ભગવાન નરનારાયણ, ત્યારે એમણે મસ્તક ત્યાંથી લઈ આવીને અહીંયા સ્થાપિત કરેલું છે. અહીંયા જેને માતા પિતા ગુજરી ગયા હોય, સાસુ સસરા ગુજરી ગયા હોય અને એના દીકરા ન હોય ને એનું શ્રાદ્ધ કરવું હોય તો જમાઈ અહીંયા કરી શકે. અને જેને આગળ પાછળ કોઈ ન હોય એ પણ અહીંયા શ્રાદ્ધ જીવતાજી પોતે પોતાનું કરી શકે. જેને સંતાન નથી, મતલબ દીકરો નથી અને દીકરીઓ છે, એ પણ પોતે પોતાનું શ્રાદ્ધ અહીં કરી શકે. અને જે સાધુ સંન્યાસી છે કે જેમને ગ્રહસ્થાશ્રમ નથી કર્યો, તેઓ પણ પોતે પોતાનું શ્રાદ્ધ કરી અને દેવ ઋણમાંથી, પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકે. તો આ બધા અહીંયા શ્રાદ્ધ વિધિ કરે છે. સામે મંદિર છે બદ્રીનાથ ભગવાનનું. ત્યાંથી નીચે તપ્તકુંડ છે. તપ્તકુંડથી લગભગ 101 ફૂટ 200 ફૂટ જેટલા દૂર અહીંયા બ્રહ્મકપાળ કાંઠે કાંઠે ચાલ્યા આવવાથી પ્રાપ્ત થાય છે. અહીંયા બધા પંડિતો હોય છે, એ વિધિ કરાવતા હોય છે. આ ઉપર જે લાઈન છે પતરાની છે, એ બદ્રીનાથ મંદિરના દર્શનાર્થીઓની છે. એની નીચે અહીંયા બ્રહ્મકપાળ છે. તો પાતાલ ભુવનેશ્વર ગુફામાં જે બ્રહ્મકપાળ છે ત્યાં લગભગ વિધિ નિષેધ છે. કારણ કે ત્યાં અંદર ગંદકી થાય, કચરો થાય અને ઘણી બીજી મુશ્કેલીઓ આવે, એટલા માટે નહીં કરવા દેતા હોય. પણ જો સ્વામીશ્રી આપ પધારશો અને આપણે રિક્વેસ્ટ કરી અને થોડીક પ્રયાસ કરશું, જો કરવા દે તો ત્યાં પણ વિધિ કરશું, પૂજા કરશું, અહીંયા પણ કરશું. તો આ બ્રહ્મકપાળ એ સૃષ્ટિના આદિકાળથી અહીંયા સ્થાપેલું બ્રહ્માજીનું પાંચમું મસ્તક છે. જય સ્વામિનારાયણ.